પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ. દ્રષ્ટિ કરીને આખી પ્રકૃતિ બદલાઈ જાય. એ ગોપાલ યોગીના ચરણમાં પડીને દંડવત કરે, મારા બાપ આવો આપણો ભગવાન છે. આપણને અહંકાર પોહાય જ નહીં. જગતમાં જેટલા મોટા મોટા સાધુ થઈ ગયા, રામકૃષ્ણ પરમહંસ હોય, ચૈતન્ય મહાપ્રભુ હોય, મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય, એકનાથ હોય, ગુરુ કુંભાર હોય, કે સુરદાસ હોય, કે પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, કોઈ પણ હોય, જેના હૃદયમાં ભક્તિ પ્રધાન છે ને, એ બધા જ આ સ્વીકાર કરે. તુલસીદાસજી એમ કે હું તો કપટી છું, કામી છું, ખલ છું, નીચ છું. સુરદાસ આવું બોલે, બધા જ આવું બોલે. પ્રેમાનંદ સ્વામી આવું બોલે, હું તો હાવ આવો છું, નકામો છું. મુક્તાનંદ સ્વામી એમ કે હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રહે. જ્ઞાની કોઈ આવું બોલ્યો હોય એવું બતાડો લ્યો મને. હે ભગત, જ્ઞાની કોઈ આવું બોલ્યો હોય? સમજાય છે? આજે શાસ્ત્રોનો અભ્યાસ હોય ને ખબર પડે છે. ના બોલે. જ્યાં ધર્મ પ્રધાન હોય ઈ આવું બોલ્યો હોય તો બતાડો. जहां भक्ति प्रदान होती है वहां ये शब्द आते हैं. અને એક વસ્તુ યાદ રાખજો, ભક્તિ ને જ ભગવાન આધીન થાય છે. ગોપીઓની પાસે ભક્તિ હતી તો કૃષ્ણને નાચવું પડ્યું. સંગ્રામની પાસે ભક્તિ હતી તો ભગવાનને ભાગીને જવું પડ્યું. જાવું જ નહીં, એના ઘરના રોટલા ખાતા સ્વામિનારાયણે, એના બૈરેની હાડિયું પહેરી. શબરીની ભક્તિ હતી તો રામને એના એઠા બોર ખાવા પડ્યા. યાર, ભક્તિ પ્રધાન હોય એમાં દુનિયા આખી ખેંચાય. આજે આ ભાગ આખા ભારતને આપણને ગૌરવ થાય એવા એક સંત પ્રેમાનંદજી વૃંદાવનમાં બિરાજે છે. ભક્તિ પ્રધાન જીવન છે. તો આખી દુનિયા નાની એવડી ઓરડીમાં એને દંડવત કરવા માટે જાય છે. યાર, निर्मल છે, निर्दोष છે, निखालस છે, सबका स्वीकार करते, और भक्ति सबका स्वीकार कर सकती है. ये कोई संप्रदाय નું આડું નહીં બોલે, એ કોઈ સંપ્રદાય નું ઘસાતું નહીં બોલે, કોઈ સંપ્રદાય ખોટો નહીં કે. અને એને ત્યાં કોઈ સાધુ જાય તો બિચારા પગ પકડે, અને ઘણા તો પાલખીમાંથી હેઠા નથી ઉતરતા. આ પ્રોબ્લેમ કેટલો છે યાર. અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે દ્રષ્ટિ કરે, યત પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ. દ્રષ્ટિ કરીને આખી પ્રકૃતિ બદલાઈ જાય. એ ગોપાલ યોગીના ચરણમાં પડીને દંડવત કરે, મારા બાપ આવો આપણો ભગવાન છે. આપણને અહંકાર પોહાય જ નહીં. આપણને હેનો અહંકાર હોય, અને આપણે અહંકાર કરવો હોય તો હેનો કરવો એ તો મને ક્યું. बदन मेरा मिट्टी का और सांसें मेरी उधार है. बदन मेरा मिट्टी का और सांसें मेरी उधार है. अहंकार करूं तो किस बात का करूं यारो, यहाँ तो हम सब किराएदार है. कोनो अहंकार करवो, हम सब किराएदार है. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, કરશો મારું મારું. પલમાં બધું જવાનું, આ ઘર નથી તમારું, આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, કરશો મારું મારું. આ ઘર નથી તમારું, આ ઘર નથી તમારું.
બધા મહાપુરુષો છે એને ક્યારેય અહંકાર જ ન કર્યો. જગતગુરુ રામાનુજાચાર્ય એમ કે હું તો દાસ, એનો દાસ, એનો દાસ, એનો દાસ, એનો દાસ છું. એટલી મોટી પ્રતિભા. એને 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 ઝૂંપડીએ કોક ચંપલ ટીંગાડી ગયું અપમાન કરવા માટે. જગતગુરુ રામાનુજાચાર્ય આપણા જે ગુરુ પરંપરા ચંપલ ટીંગાડી ગયું. લોકોને એમ થયું કે આ કરે છે હું જોવું છે. આ ભક્તિના આચાર્ય છે. ચંપલ જોયું ને, ઓહો, માથે રડાડવા માંડ્યા. આપણને ભગવાનના ભગતના ચરણ ક્યાંથી મળે? આ તો ચરણની પાદુકા મળે. માથે અડાડીને માથે અડાડવું. ઓલો શરમાઈ ગયો કે આનું અપમાન આપણે કેમ કરીએ? ભગતની પાસે તો ભગવાનને નાચવું પડે. અરે ભગતની પાસે તો ભગવાનને એનો નોકર થઈ જવું પડે. એટલી ભક્તિની તાકાત છે. એટલે ભજન કરવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ રાધે, જેને જે ફાવે એવો. એવું નહીં કહેતા સ્વામિનારાયણ નું કહેતા મહાદેવજી મહાદેવ એ કરજો, પણ નામ લેજો મારા બાપ.